અત્યારે વધારે પડતા જોઈએ તો કોલેજના બાળકો જ છે બધા અહીંયા, એટલે કોલેજના વિદ્યાર્થીઓ મોટે ભાગે ઇન્સ્ટાગ્રામની રીલ્સ અને વધારે જે સોશિયલ મીડિયા છે એના ઉપર વધારે એક્ટિવ હોય છે. અને આ જે હોસ્ટેલ છે તેમાં થોડુંક એવું ઓછું દેખાય છે. એના માટે અમારા જે સંચાલન છે વૈભવભાઈ દોમડિયા, એના આપણે અહીંયા ભજન કીર્તન એવા ત્રણેય ટાઈમ વસ્તુ ભજન કીર્તન કરીએ છીએ, જે આપણી હિન્દુ સંસ્કૃતિને જાળવી રાખી છે. એવી રીતના હોસ્ટેલ આગળ વધારે છે અને સિનાજી હોસ્ટેલ ખૂબ સારી છે. કઈ અત્યારે લોકો છોકરાઓ યુવાન આ બધું તો ઠીક છે, પણ આમ એકદમ ડીજે નાન દે એના માટે ફરતા હોય, સીન સપાટા મારતા હોય, એની જગ્યાએ તમે આ બધું કરતા દેશી નથી લાગતું બધું આખું? દેશી લાગે એ વાત સાચી છે, પણ એ તો જેવી વિદ્યાર્થીઓની મેન્ટાલિટી એને શું કરવું જોઈએ. અમારી મેન્ટાલિટી એવી છે કે જો અમે હિન્દુ વારસો, અમારો જે વારસો હતો પહેલેથી જે ગુરુ લોકોને જે કરતા આવતા હતા, એવી જ રીતના જો હજી આગળ વધારીએ તો થોડુંક ડેવલપમેન્ટ થશે દેશમાં. અને એના થકી જ અત્યારે અમારા હોસ્ટેલના જે સંચાલન કરે છે વૈભવભાઈ, આ બધું આયોજન કરે છે. દર સન્ડેના હોય છે અથવા ડેઈલી હોય છે, ક્યારેક ક્યારેક નથી બી હોતું. તાલીમ કઈ રીતના તમે લીધી? શીખા ક્યાંથી? મંજીરા વગાડવા, વાજુ વગાડવું, પછી ઢોલક વગાડવા? હવે એવું તો જો કે જોઈએ તો અમુક શીખા હોય અને અમુકના લોહીમાં હોય. મારા પપ્પા અને મારા કાકાને બધા કલાકાર હતા, એટલે મારા તો લોહીમાં જ છે. એટલે અહીંયા થોડુંક વૈભવભાઈ આગળથી શીખા, જે નહોતું આવડતી વૈભવભાઈને પૂછીએ છીએ અમે, અમને શીખવાડે છે. બસ એવી રીતના હોસ્ટેલમાં રહીએ છીએ બધાય. હવે અત્યારના સમય પ્રમાણે છોકરાઓ બધાને વ્યસનો બહુ હોય છે. કોઈને સિગરેટનું હોય, કોઈને માવાનું હોય, કોઈને દારૂનું, ડ્રગ્સનું હોય, બરાબર. એટલે અમે એવા છોકરાઓ અહીંયા આપણે 100 વિદ્યાર્થી છે, એમાંથી 2 વિદ્યાર્થી એવા વ્યક્તિ નથી કે જે દારૂ પીતા હોય કે ડ્રગ્સનું કંઈક કરતા હોય એમ. અને આ વારસાગત જે વારસો આવેલો આવે છે એ પ્રમાણે આ બધા કોઈના અલગ અલગ શક્તિ હોય, કોઈને મંજીર આવડે, કોઈને પેટી આવડે. એટલે એ પ્રમાણે બધા કલાકારો ભેગા થયા, 10-12 છોકરાઓનું વ્યક્તિનું ગ્રુપ છે, એમાંથી સારા વિચારો મળે, એટલા માટે આપણે આ કાર્ય કરીએ છીએ. અને આ કાર્ય કરવાથી એક એ શાંતિ થાય, કોઈ પણ તમારું કામ હોય તો એ કામ થઈ જાય છે. ગમે એટલો સમય આના માટે કાઢીએ તોય એમ કોઈ કામ અટકી રહેતું નથી. આ વિદ્યાર્થી કાળમાં આ પ્રકારનું સંગીત માનસિક શાંતિ કેવી આપે? માનસિક શાંતિ 100% સારામાં સારી, અને વિચારો સારા આવે એમ. અવરી લાઈન મળે નહીં આમાં. શીખો તો આપણે બેન્ચે ભણવા જતા હોય ને ત્યારે બેન્ચમાં હાથેથી તબલા વગાડતા શીખા. હવે હજી કેટલું આગળ શીખવું છે, કેટલું બાકી છે? હજી આ જાજુ આવડી ગયું છે. વૈષ્ણવ સંપ્રદાયનું તમામ ધોળપદ કીર્તન બધે મોઢે. માઇક વગર, સંગીત વગર? હા, માઇક વગર હકી. હા, એ કઈ રીતના કહો સર? તાલ કઈ રીતના ભેગો થાય? તાલ આખો તબલા પેટીને એક સુર કરવાના, એના ઉપર આપણે ગાવાનું, એ રીતે. ના એવું કઈ જોયું નથી, પણ સંગીત કીર્તન કરે તો હું બધું આમ મન પ્રફુલ્લિત રહે, મજા આવે, મન તમ શાંત રહે, એટલે એમ માઇન્ડ ફ્રેશ થઈ જાય એકદમ. કેટલાક સમયથી તમે આ બધું કરો છો? શરૂ ક્યારે કીધું? હું તો નવો જ આવ્યો છે, હમણાં 6 મહિના સુધી થઈ ગયા છે. બધા બેઠા હોય અહીંયા, કીર્તન કરતા હોય, ગાતા હોય, બધા પીજીના માણસો છોકરાઓ આવે એ પ્રમાણે બધા બેઠા હોય, ગાતા હોય, મજા કરે. હવે છોકરા હોય બધા આપણે સરખા ભેગા થઈ